શબ્દોનો સેતુ. શાળાઓના ઘોંઘાટિયા કોરિડોરમાં અનાન્યા એક પડછાયા જેવી હતી. તેની આસપાસ સેંકડો વિદ્યાર્થીઓ હોવા છતાં તે હંમેશા એકલી જ રહેતી. તેને લાગતું કે તે એક એવી ભાષા બોલે છે જે કોઈ સમજી શકતું નથી, તેથી તેણે મૌન રહેવાનું જ પસંદ કર્યું હતું. ઘરે આવીને અનાન્યા પોતાની બારી પાસે કલાકો સુધી બેસી રહેતી. આકાશના બદલાતા રંગો અને પક્ષીઓનો કલરવ તેને ઘણું બધું કહેતા, પણ તેની પાસે એ લાગણીઓ વ્યક્ત કરવા માટે કોઈ નહોતું. તેની એકલતા હવે ધીરે ધીરે એક ભાર બનવા લાગી હતી. એક દિવસ શાળાએથી પાછા વળતા તે રસ્તામાં આવેલી એક જૂની સ્ટેશનરીની દુકાનમાં ગઈ. ત્યાં ખૂણામાં પડેલી એક સુંદર ચામડાના કવરવાળી ડાયરી પર તેની નજર પડી. તે ડાયરીમાં કંઈક ખાસ હતું, જાણે તે અનાન્યાને પોતાની પાસે બોલાવતી હોય. તે રાત્રે અનાન્યાએ પેન ઉઠાવી. તેણે પહેલો શબ્દ લખ્યો અને જાણે ડેમ તૂટી પડ્યો હોય તેમ તેના મનના વિચારો કાગળ પર વહેવા લાગ્યા. તેણે પોતાની એકલતા, પોતાના ડર અને પોતાના સપનાઓ વિશે લખ્યું. તેને પહેલીવાર એવું લાગ્યું કે કોઈ તેને સાંભળી રહ્યું છે. હવે ડાયરી લખવી એ અનાન્યાનો શ્વાસ બની ગઈ હતી. તે બગીચામાં બેસીને કુદરત વિશે લખતી, તો ક્યારેક બસમાં બેસીને લોકોના ચહેરા પાછળ છુપાયેલી વાર્તાઓ વિશે લખતી. તેની આસપાસની દુનિયા હવે તેને વધુ સુંદર લાગવા માંડી હતી. તેની જ ક્લાસમાં ભણતી રીવા નામની છોકરીએ અનાન્યાને ઘણીવાર લખતા જોઈ હતી. એક દિવસ રીવા તેની પાસે આવી અને પૂછ્યું, અનાન્યા, તું આખો દિવસ શું લખ્યા કરે છે? અનાન્યા ગભરાઈ ગઈ અને તરત જ પોતાની ડાયરી બંધ કરી દીધી. એક બપોરે લાઇબ્રેરીમાં કામ કરતી વખતે અનાન્યા ઉતાવળમાં ત્યાંથી નીકળી ગઈ. તેનાથી અજાણતા જ તેની ડાયરીમાંથી એક પાનું ટેબલ પર જ રહી ગયું. તે પાના પર તેણે મિત્રતા અને સમજણના અભાવ વિશે એક હૃદયસ્પર્શી કવિતા લખી હતી. મિસ્ટર મહેતા, જેઓ શાળામાં સાહિત્ય ભણાવતા હતા, તેમની નજર એ પાના પર પડી. તેમણે તે વાંચ્યું અને સ્તબ્ધ થઈ ગયા. એ શબ્દોમાં એટલી બધી સચ્ચાઈ અને વેદના હતી કે તેમને લાગ્યું કે આ લખનાર વ્યક્તિમાં અદ્ભુત પ્રતિભા છે. બીજા દિવસે મિસ્ટર મહેતાએ અનાન્યાને બોલાવી. તેમણે પેલું પાનું તેને પાછું આપ્યું અને કહ્યું, અનાન્યા, તારા શબ્દોમાં જાદુ છે. તેને છુપાવ નહીં, પણ દુનિયા સાથે વહેંચ. અનાન્યાની આંખોમાં આંસુ આવી ગયા. તે પહેલીવાર ખરેખર કોઈ દ્વારા જોવાઈ હોય તેવું તેને લાગ્યું. શાળાના વાર્ષિક કાર્યક્રમમાં અનાન્યાએ સ્ટેજ પર આવીને પોતાની એક વાર્તા વાંચી. જ્યારે તેણે પૂરું કર્યું ત્યારે આખું હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રીવા અને બીજા મિત્રો તેની પાસે દોડી આવ્યા. અનાન્યાને સમજાઈ ગયું કે તેણે માત્ર પોતાની ઓળખ જ નહોતી મેળવી, પણ તેના શબ્દોએ બીજાના હૃદય સુધી પહોંચવાનો સેતુ પણ બાંધ્યો હતો.